એક ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધીનો રોપવે અને બીજો ગોવિંદગઢથી હેમકુંડ સાહિબજી વચ્ચેનો જે રોપવે છે એ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે અને આ બંને પ્રોજેક્ટ પાછળ ટોટલ 6,811 કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે. નમસ્કાર. જો તમે કેદારનાથની યાત્રાએ જવાનું વિચારતા હો તો તમારા માટે આ એક સારા સમાચાર છે, કારણ કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેબિનેટની જે બેઠક મળેલી એમાં બે મહત્ત્વના રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. એક ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધીનો રોપવે અને બીજો ગોવિંદગઢથી હેમકુંડ સાહિબજી વચ્ચેનો જે રોપવે છે એ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે અને આ બંને પ્રોજેક્ટ પાછળ ટોટલ 6,811 કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે કેબિનેટની બેઠકમાં મહત્ત્વના ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા, પરંતુ બે પ્રોજેક્ટ એવા છે કે જે બહુ જ ખાસ અને મહત્ત્વના છે. એક છે ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીનો 12.9 કિલોમીટર લાંબો રોપવે બનવાનો જે પ્રોજેક્ટ બનવાનો છે એ 4,081 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે, એને મંજૂરી આપી દેવામાં આવી છે. અને બીજો ગોવિંદગઢથી હેમકુંડ સાહેબજી વચ્ચે 12.4 કિલોમીટર લાંબો રોપવે બનશે, એનો પાછળ 2,730 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. એટલે આ બંને પ્રોજેક્ટ મળીને 6,811 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. હવે અશ્વિની વૈષ્ણવે કીધું કે આ રોપવે બનવાને કારણે જે શ્રદ્ધાળુઓ છે એને સૌથી મોટો ફાયદો એ થશે કે ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ પહોંચવા સુધીમાં 9 કલાક થાય છે, એને બદલે હવે શ્રદ્ધાળુઓ માત્ર 36 મિનિટની અંદર સોનપ્રયાગથી કેદારનાથ પહોંચી જશે. આ જે રોપવે બનાવવામાં આવ્યો છે એની અંદર એકમાં 36 લોકોને બેસવાની વ્યવસ્થા છે અને 1 કલાકની અંદર 1,800 યાત્રીઓ પહોંચી શકશે અને આખા દિવસની અંદર 18,000 યાત્રીઓને સોનપ્રયાગથી કેદારનાથ રોપવે દ્વારા પહોંચાડવાની આ એક યોજના છે. આમાં એક મહત્ત્વની વાત એ છે કે તમે સોનપ્રયાગથી કેદારનાથ જાઓ તો 5 કિલોમીટરનો રસ્તો તો બહુ વાંધો આવે એવો નથી, પરંતુ ગૌરીકુંડથી 16 કિલોમીટરની જે યાત્રા છે એ બહુ પડકારરૂપ હોય છે, કારણ કે ત્યાં ગાડી તમે વાહનથી નથી જઈ શકતા. ત્યાં તમારે ક્યાં ચાલતા જવું પડે, ક્યાં તમારે પેલું જે ઘોડો હોય ટટ્ટુ એના ઉપર જવું પડે, ક્યાં તમારે પાલખીથી જવું પડે અથવા તમારી પાસે હેલિકોપ્ટરથી જવું પડે. એવા વિકલ્પ અત્યારે તમારી પાસે છે. પરંતુ હવે આ જ્યારે રોપવે બની જશે તો તમે 36 મિનિટની અંદર જ સીધા કેદારનાથ ધામ પહોંચી જશો. હવે આ જે કેદારનાથ છે એ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે અને 11,968 ફીટ ઉપર છે અને દેશના જે 12 જ્યોતિર્લિંગ છે એમાંનું એક જ્યોતિર્લિંગ કેદારનાથની અંદર છે. હવે આ જે કેદારનાથ છે એમાં વર્ષમાં 6 થી 7 મહિના જ ખુલ્લું રહે છે કેદારનાથ ધામ, અને એપ્રિલ અને મે મહિનામાં ખુલ્લું રહે અને દિવાળીના સમયમાં ઓક્ટોબરથી નવેમ્બરમાં ખુલ્લું રહે છે. અને આ જ્યારે 7 મહિના ખુલ્લું રહે ત્યારે શ્રદ્ધાળુઓની એટલી ભીડ રહે છે કે 7 મહિનાની અંદર જ 20 લાખ લોકો આ કેદારધામમાં દર્શન કરવા માટે પહોંચતા હોય છે. એટલી બધી શ્રદ્ધા કેદારધામમાં લોકોને હોય છે. બીજું કે હવે આ તો પ્રોજેક્ટની જાહેરાત કરી એટલે કાલે ને કાલે તો બની જવાનો નથી, પરંતુ અશ્વિની વૈષ્ણવે કીધું છે કે આ બંને પ્રોજેક્ટ બનતા લગભગ 4 થી 6 વર્ષ લાગી શકે છે. પરંતુ આપણે જોયું છે કે આવા પ્રોજેક્ટ એટલા સરળતાથી બનતા નથી. વૈષ્ણવી દેવીમાં ઘણા સમયથી આ વિરોધ ચાલી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ જ્યારે રોપવે બનાવવાની વાત આવી તો ઇવન કંગના રનૌતે વિરોધ કરેલો હતો. તો
આશા રાખીએ કે આ કેદારનાથનો પ્રોજેક્ટ છે એ જે સમયસર તૈયાર થાય તો ઘણા બધા લાખો શ્રદ્ધાળુઓને ફાયદો થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.